બોલાવે હોત તો હું આવી જાત. અમે શામળ સાળવીના માન જાણીએ છીએ. અમારે પટોળા જોઈએ. અરે કહું છું સાંભળો છો, આ પટોળા લાવજો તો. એ લાવી. અને પટોળા લઈને શામળની પત્ની મોંઘી આવે છે અને શામળનો દીકરો મિનળ દેવીને પટોળા બતાવે છે. મહારાણી બા, આ કુંજરની ભાતવાળું પટોળું જયપુરના મહારાણીબાએ બનાવડાવ્યું છે. આ સ્વસ્તિકની ભાતવાળું પટોળું ઇલ્વદુર્ગના મહારાણીબાએ બનાવ્યું છે. હા, પણ મારે તો કોઈએ ના પહેર્યું હોય ને એવું પટોળું જોઈએ. એ ના પહેર્યું હોય એવું. પણ મહારાણી બા, એવું પટોળું પૂછતા તો વાર લાગે. તો અમારે ક્યાં ઉતાવળ છે? અમારે માગશર સુદ પૂનમને દિવસે જોઈએ. અક્ષર પૂનમ. અરે થઈ જશે બા. સૈનિક, સૈનિક પૈસાની પોટલી રાજમાતા તરફ ધરે છે અને રાજમાતા તેના ઉપર હાથ રાખે છે ને પછી સૈનિક એ પોટલી શામળને આપતા કહે છે, સાંભળ સાળવી, માગશર સુદ પૂનમ એટલે માગશર સુદ પૂનમ, નહીતર હા ભાઈ હા, માગશર સુદ પૂનમ એટલે માગશર સુદ પૂનમ જ. પાટણના રાજમાતા મિનળ દેવીનો રસાલો પરત ફરે છે અને તરત જ શામળની પત્ની અધીરાઈથી શામળના હાથમાંથી પોટલી લેતા પૂછે છે, અરે કેટલા હશે? અરે રાજમાતાએ આપ્યા છે, ઘરમાં જઈને ગણી લેજો ને. અરે બાપા, જલ્દી ચાલો, આ પટોળું પૂરું કરીને રાજમાતાનું પટોળું ચડાવવાનું છે. હા હા ભાઈ, ચાલ ચાલ જલ્દી ચાલ. અને આમ શામજી અને તેનો પુત્ર હિરજી શાળના ઓરડામાં પટોળાની ભાત પાડી રહ્યા હોય છે અને શામજી પુત્ર હિરજીને ભાત વણવા માટેના સૂચનો કરી રહ્યો હોય છે. જો બેટા હિરજી, આ સોનાના તાર બે આગળ ઉપર ચડાવતો. હા બાપા, પણ બાપા એમ કરતા તો ફૂલની ભાત નહીં બદલાઈ. અરે ભાઈ, એ ભાતમાં બધો લાભો છે. લે સહેજ ખેંચ, જોજો હા, દોરી વાત ખેંચી. હા હા બાપા. શાળના ઓરડાને બારણે આવીને શામળ સાલવીની દીકરી કસુંબી શાળ ચલાવતા તેના ભાઈને અને પિતાને જોઈ રહે છે અને શાળ ચલાવતી હોય એવો અભિનય કરે છે. અને શામળની નજર જેવી બારણા તરફ જાય છે કે કસુંબી બોલતા બોલતા શાળના ઓરડામાં પ્રવેશ કરે છે. એ બાપા, જમવાનું ટાણું થયું, રોટલા લાવું? અરે અરે કસુંબી, આટલે છેક આ સાલની પાસે કેમ આવી? જા બહાર જા, કહું છું બહાર જા. ના, હું નથી જવાની. મેં શું બગાડ્યું છે કે હું શાળની બાજુમાંથી ખસી જાઉં? કહેજો. કસુંબી સમજ ને, જા બહાર. સાંભળતું નથી, બહાર જા કહું છું. ના બાપા, તમે ભૈલાને શીખવો છો ને મને કેમ નથી શીખવતા? રિવાજ છે એવો. હા, કસુંબી જ નહીં, પાટણના પટોળા વણનાર પ્રત્યેક સાળવીના ઘર પરિવારમાં આ પરંપરા પાળવામાં આવતી હતી અને તે હતી પુત્રીને પટોળું બનાવતા નહીં શીખવવાની પરંપરા. પણ કસુંબી એ તો અલગ જ હતી, એમ થોડી માનવાની હતી. અરે બળ્યો રિવાજ, એવું તો ચાલતું હશે. હવે બહુ ચપર ચપર કર્યા વગરની બહાર જા કહું છું. ને તે જ સમયે શામળના કટમી એવા રામજીભાઈનો પ્રવેશ થાય છે અને તે તરત જ બોલી ઉઠે છે, ઓહો હો શામળભાઈ, તમે તો કસુંબીને બહુ ફટવી છે હે, આ છોડીની જાત ને વળી શાળવાળા ઓરડામાં. તે કાકી, હું કેમ ના જાઉં આ શાળવાળા ઓરડામાં? કહેજો. કસુંબી, કુવાશીએ તો શાળના અપરસ પાડવાના હોય, અપરસ. પણ હું કોઈ અપ્રસ વપ્રસ નથી પાડવાની. બેટા, જો કુવાશી શાળને અડે ને તેને સરસ્વતીના ટાઢા બોળ પાણીએ નાહવું પડે. ભલે કાકી, હું સરસ્વતીના ટાઢા બોળ પાણીએ નાઈશ અને સહસ્ત્રલિંગ તળાવના હજારે હજાર શિવલિંગ ઉપર પાણી ચડાવીશ, પણ મારે તો શાળ જોવી જ છે. ત્યાં તો હિરજીની માં એટલે કે મોંઘી ત્યાં આવે છે અને કસુંબી પર ગુસ્સે થતા થપ્પડ મારવા હાથ ઉઠાવતા કહે છે, શું બોલી? શું બોલી? સાળ જોવી જ તારે? લે જો સાળ. અને હા, કાન ખોલીને આપણે લે. આ સાળવાળા ઓરડામાં ટાંટ્યો મૂકીશ ને તો ટાંટ્યો ભાંગી નાખીશ. હા, ટાંટ્યો. મોંઘી દીકરી કસુંબીને ધક્કો મારે છે અને કસુંબી જોર જોરથી રડતી ઓરડાની બહાર જતી રહે છે. એ જોઈ શ્યામજી દયાભાવ સાથે કહે છે, અરે એમાં આટલી ધોલ ધપાટ કરવાની ને ટાંટિયો ભાગવાનું બોલવાની ક્યાં જરૂર હતી? અરે આ તમારી કસુંબીને બહુ લાડ કરીને ફટવી છે ને, એમાં ને એમાં જ આ ફાટીને ધુમાડે ચડી ગઈ છે. બાકી દેન છે આ બાજુ પર કે બેટીના બાપ છો પણ હાવ ઢીલી ખીચડી જેવા.
બાકી જોઈ આવો બાજુમાં રઘવજીભાઈના ઘેર એમની છોડી ટાંટીઓ મૂકે છે શાળવાળા ઓરડામાં. કઈ નહીં હશે. એકાદ વખત છોડી સાળને અડે કે જોઈ લે તો એમાં શું મોટા હતા, પહાડ તૂટી પડવાના છે. હાય હાય, તમે તો રિવાજ, નીતિ નિયમ, બાપ દાદાની પરંપરા બધાને ગોળીને પી જવાની વાત કરો છો. પણ સાંભળી લો, રિવાજ એટલે રિવાજ. જીવની પરવા કર્યા વગર પણ રિવાજ હાચવવા પડે, સમજ્યા? અને જીવની પરવા વિના રિવાજ વાંચવાની અઘેલછાની સામે કસુંબીએ બાળ હટ અને છેવટે સ્ત્રી હટ માંડી. બાપ દાદાના રિવાજ મુજબ સાળવી કુટુંબના મોભી શામળે કસુંબીને પટોળું ન શીખવવાના નેમ લીધા. તો આપણી આ પાક્કા મનની કસુંબીએ પટોળું શીખી લેવાનું પ્રણ મૂક્યું અને સમય વીતવા લાગે છે. કાર્તક માસ આવે છે ને ગામ આખું કાત્યોકના મેળે સરસ્વતીના કાંઠે જવા હિલોળે ચડે છે. ત્યારે કસુંબીની બહેનપણી કસ્તુરી કસુંબીને સાદ પાડીને બોલાવે છે. કસુંબી, અલી એ કસુંબી, હેડ નથી આવું તારે કાર્તિકને મેળે? ના, કેમ એ ના પાડે છે? તને ખબર નહીં પડે. અરે કસુંબી, આ તારા ગાલ પર છે ને શોળ પડ્યા છે. એ તો પટોળાની ભાત છે કસ્તુરી. હે, પટોળાની ભાત? હા કસ્તુરી, દાદા કહેતા હતા કે પટોળાની ભાત શાળવીના લોહીમાં હોય, લોહીમાં. પાટણના શાળવીને આવડે ને એ બીજા કોઈને ના આવડે. તે હું એ પાટણની શાળવી તો ખરી જ ને. આ માને ખબર પડે તો એકાદ ધોલ મારે અને એકાદ ટસ્યું લોહીનું ફૂટશે એ જ ને. પણ એમાંય પટોળાની ભાત તો જરૂર હશે. તારી વાતમાં ખરેખર મને કાંઈ સમજણ નથી પડતી કસુંબી. એ બોલ કે આજે કાત્યકની પૂનમ છે અને સિદ્ધપુર મેળે જવાનું છે. મારા બાપુ ગાડું જોડવાના છે, તો તું આવવાની છે કે નહીં? મારા બા બાપુજી આવવાના છે? હીરજી કાક કહેતો તો એને જવું છે એટલે બાપુ આવશે જ ને. તો કસુંબી માંદી જ પડવાની. અને કસુંબી આંગણામાં ભોય ઉપર સાદડીમાં સૂઈ જાય, જાણે બીમાર થઈ ગઈ હોય ને એમ. કસુંબી, એ કસુંબી, અચાનક શું થયું તને? ત્યાં તો કાત્યુકના મેળે જવા બહારથી વેલ જોડ્યાનો અવાજ સંભળાય છે. હે છોડી સિદ્ધપુરના મેળે હે કે કાત્યક આયો છે, છોડી સિદ્ધપુરના મેળે હે કે કાત્યક આયો છે. મારા બાપાએ જોડી છે વેલ કે કાત્યક આયો છે. છોડી સિદ્ધપુરના મેળે હે કે કાત્યક આયો છે. કે સમળ પટોળું ગૂંથવાનું મેલ કે કાત્યક આયો છે. છોડી સિદ્ધપુરના મેળે હે કે કાત્યક આયો છે. એ કસ્તુરી, આખો સાડીવાળો જાય છે કાત્યોકમાં, તારે આવવાનું છે કે નહીં? એ કસુંબી, શું કરે છે લી? હેડલી એ કસ્તુરી, તું એ હેડ હવે કાત્યોકના મેળે. એ આવી. કસુંબી હેડ, કાત્યોકના મેળે જવાનું છે. હેડ કસુંબી, શું થયું? આવું નથી તારે? અરે કસુંબી, ચાલ બેટા, કાત્યોકના મેળે નથી આવવું કહું છું. કેમ આમ ઢીલી થઈને પડી? માસી, એને સવારનું સારું નથી લાગતું. માં, તમે જાઓ, મારે નથી આવવું. સારું ત્યારે, હેડો બધા. અને હા, કાન ખોલીને સાંભળી લે, શાળવાળા ઓરડામાં ટાંટ્યો મૂકીશ ને તો ટાંટ્યો ભાંગી નાખીશ. હા, ટાંટ્યો. બધાય ગામ લોકો મેળે જાય છે. કસુંબી તરત જ ઉઠે છે ને એ લોકોને જતા જોવા માટે ઝરૂખા ઉપર ચડી જાય છે. બધા જતા રહ્યા છે એની ખાતરી થતા નીચે ઉતરે છે. દોડતી શાળવાળા ઓરડે જાય છે, પણ શાળવાળા ઓરડા ઉપર તો તાળું લટકતું હોય છે. એ દોડતી ઘરની અંદર જાય છે અને ચાવી ગોતે છે. ચાવી ક્યાં હશે એમ બબડતી દોડા દોડ કરી મૂકે છે અને ચાવી શોધીને ઘરનું તાળું ખોલે છે અને ઓરડામાં પ્રવેશી શાળ આગળ ઊભી રહી જાય છે અને સ્વગત જ બબડે છે. આ શાળના તાળા અને વાણા તો મને સમજાતા નથી, પણ પટોળાની ભાત બરોબર સમજાય છે. કસુંબી જેવી શાળ નડવા જાય છે ને તેને એની માએ આપેલી સૂચનાનો અવાજ પડઘાય છે. કાન ખોલીને સાંભળી લે, આ શાળવાળા ઓરડામાં ટાંટ્યો મૂકીશ ને તો ટાંટ્યો ભાંગી નાખીશ. ટાંટ્યો. તે શાળ શીખવા માટે શાળને હાથ અડવાની ક્યાં જરૂર છે માં? આ મન ભરીને જોઈ લઉં ને
આવડી જાય. જોજે એક દિવસ એવું પટોળું